તો ફાઇનલી મિત્રો આજે તો મસ્ત મજાના કપડાં પહેરીને હું અને જૈનમ અને એના પપ્પા અમે ત્રણેય નીકળી ગયા છીએ ગામત્રે માટે, કારણ કે આજે તો છે મારા કાકાના છોકરીનું શ્રીમત. તો આપણે જવાનું છે ધાંધલ પર. તો અહીંયા તો અમે આ સાઈડ જોયું ને તો નકરા પંખા જ જોવા તમને મળે. જો બહુ એટલે બહુ પંખા છે આ સાઈડ. આપણે એ સાઈડ છે ને પંખા નથી, અહીંયા બહુ છે વધારે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ને અહીંયા અમે પહોંચ્યા. તો અહીંયા તો વિધિ ચાલુ થઈ ગઈ હતી ને અહીંયા જો અમારા ભાઈઓ બધા છે ને પૈસા મેકે છે ને આગળ જો પગલા માતાજીને, જો કે માતાજીના કામમાં છે ને વધારે આવી રીતે બધાને ઘરે જો કે હોય જ તે અલગ અલગ વિધિ પ્રમાણે થાય. જો અમારે આ સાઈડ છે ને અત્યારે ભાઈ અને ભાભી બે પૈસા મેકે, પણ ભાઈ બધા જેટલા ભાઈ છે ને બધા ભાઈનો વારો લઈ લીધો અહીંયા શ્રીમતમાં પૈસા મેકવા માટે. અને અહીંથી આપણે ડાયરેક્ટ મારા દાદાની છોકરી વિલાસ છે ત્યાં નવા ગામ બાવળિયા. તો અહીંથી ધાંધલ પરથી આપણે જવાનું છે નવા ગામ બાવળિયા. તો ફાઇનલી મિત્રો અમે તો જમવા પેટ પૂજા કરી અને ત્યાંથી અમે નીકળી ગયા છીએ મારા દાદાની છોકરીના ઘરે જવા માટે. તો ત્યાં મારા ભાઈબાની ભાણીને બધા આવ્યા. તો એક અમારે છે ને જામુડા ખાવા માટે જવાનું છે. તો હાલો મેં કીધું આપણે બધા પણ હારે હારે જાવી, પણ કારણ કે અમે તો જામુડા પાડ્યા પણ એમને શહેરમાં રહેવાનું એટલે જામુડા ખાવાનું બહુ શોખ. તો હવે સીધા મળીશું એના ઘરે જઈને. હાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં ને તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરે જેવી, ક્યારે કટ થઈ જાય કઈ નક્કી ન કરેલા, હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી. તો ફાઇનલી મિત્રો આજે તો અમે આવી ગયા છીએ મારા દાદાની છોકરી જે વિલાસ છે ને એના ઘરે ઠેઠ ડાયરેક્ટ ત્યાં આવી ગયા છીએ. જો કે માં આવ્યા હતા ધાંધલ પર શ્રીમતમાં, પણ ત્યાંથી સીધા આપણે આવી ગયા છીએ અહીંયા મારા દાદાની છોકરી નવા ગામ બાવળિયા ત્યાં આવી ગયા છીએ. અને જો એમ તો ગમ્યા જાય ને તો અમારે સળિયાળી ના છે ને ક્યાંય હેઠા તો બે જ નહીં. જો અહીંયા આવ્યા ને વિલાસના ઘરે આવ્યા ને તો બધા અહીંયા ને ચામડા ખાવા જો બધા એમ ભાઈ બોન બધા એને આવી ગયા. એમાં અમારા જો પોલીસ મેન જો માથે સેડા છે જામુડા પાડવા માટે. અને અહીંયા બધા એને જો જામુડા ખાય જો બધા ભાઈ બોન જ છે એવી બધી બોનું છે ને બધી એને ઘરે આવ્યા એમ જો આના ઘરે આવ્યા વિલાસના ઘરે. વિલાસ આમ જો તો જો બધા છે ને આના ઘરે આવ્યા એ જો જામુડા બધા વીણ દે કે તમે બેઠા બેઠા બધા ખાવ જો. હા લઈ જાવ ને વીણવા માંડો બેસાડી. વિલાસ કેટલાક વીણે લે આ ખેરેલા પોલીસ એ પોલીસમેન તો ઉપર ચડા હે અમારે જે મારા દાદાનો છોકરો એ નોકરી હે ની જો એ ઉપર જામુડા ખેરવા સેડો હે. અને આ જો બધા બેઠા આમાં ભગીરથ ભાઈ જો બેઠા આ જો ટપ 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 બધા પડે હે. આલખા હારા ખેરા હો. દશરથ ભાઈ આમ વાહી ઉભા હે. થોડા કંઈક આવો તો વિડીયોમાં આવો જોયા હે બધા. જો આને તમારે ગમે જ નહીં વિડીયો ઉતારવાની જરાય ન ગમે પણ આમ પાસ ગમે પાસ. તો હાર્દિક પણ આયા હે, મનુબેન જોઈએ અહીંયા પાસે જામુડા વીણે જો શહેરમાં રહેતા ને જામુડા બહુ ભાવે. આજે એ પાસ શહેરમાં એ પાડલા રહે અત્યારે હાલ નોકરી કરે છે ને એટલે ત્યાં. અને ગામડાના તો ભાડું કઈ મેક જ નહીં. જો કે શહેરના ને તો શરમ થાય, ગામડાને શરમ ન થાય. આ બધા કેવા વીણવા મીઠા બહાર ગામ હતા, અમારું ગામ તો એ નહીં. બધા જો જામુડા વીણે છે. અને આ જો અમારે વિસુ એમ કે બધા કેમ શું કરો કે તો વિસુ આ વિસુ આ જીનીસા અમાર બેઠી જો મારા વિડિયો. હા એટલે જો હાર્દિક ને લઈ લો પેલા. જો વિડીયો જોતા હશે એ તરત કહે છે કે તમે હો તને એમને હારે ગયા હતા એમ જો. તાજા બોનું બધા વીણવા મીંડા કેવા આમ જો વીણે. અને આ છે વિલાસનું ઘર. એમાં બેથી બોનો અહીંયા આવ્યા છીએ. આ એની મોટી બોન હે જો ચોકડી વાળી ઓળખે. હા પછી બધા એને આને કહેવા જાય કે તમારો બોન વિડીયો જે એકા બીજી છે ને મારા વિડીયો બધા નાખી એમ કે આ તમારા હગા એ બધા ઓળખાણ કઢાય. વાંધો નહીં, દિને તમે તાર જોઈ નાખજો. જેમ આગો પાછો કરો એમ કરજો, વિડીયો તો ઉતારજો.
કોણ હે આ કોણ હે બતાવો આ જીનિસ આવો કે કોણ હે મને બતાવો તો વિડિયો એમ કે હું કરો બધા એમ કે આમાં બધા એમ કે હું કરો બધા આ જીનિસ આ હું કરો બધા એમ કે આમ તાર પપ્પો ક્યાં હે તાર પપ્પો માથે સેડો નહીં તાર પપ્પા શેની નોકરી કરે રાજુલા શેની પણ કરે હે નોકરી શેની કરે હે શેની પણ પોલીસની પોલીસની કરે પોલીસની જો મનુ બેન માર જો એને જામડા લઈ જવાના એટલે એ જો જામડા વીને ઈ માર ભાઈ એમ કે ખાલી થઈ ગયા એઠે જામડા એમ વીન લીધા એમ બધા અને એમાં દશરથ ભાઈ જો ઉભા ઉભા જામુડા ખાય છે આને ટકલાને જ લઈ જ લેવો રે આવું તમને હું કે માર ટકલાને લઈ હાય તા ટકો જ છે લે તું ટકો તું ટકો તું ટકો 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 આય પણ એમ તો અમાર કાજલ બેને સફેદ સાડી પહેરી છે એટલે આ ઘરે છે કારણ કે જામુડાનો ઢાકા ન પડે એટલે માટે અમારે જઈને ભાઈ જો જામુડા ખાય બધાને કહેતા હું કેવો શું કરો હો કીધા જઈને માર ખાય શું વાયડીનો બહુ થાસતી આ તેવા સળિયાળીના પોગે ને પૂરું સળિયાળીના પોગે એટલે પૂરું આ વિલાસ બધાને કે છે અમાર સળિયાળી ના આયા ઉકલી ગયા જામુડા બે ઓલી કચરો પાટી બોલ લાઈ તો કેટલા તો લીધા મન મે ક્યાં બધા ભેગો નાખી શરમાઈ ગઈ આને તમાર કેટલા લઈ જવાના હા બધા અમારે લઈ જવાના તમારે લઈ જવાના પાતે તાર કેટલા લઈ જવાના મારા થેલી લાવી આવડ્યા આ જો સળિયાળી ના કે હેઠા દેવે જ નહીં એ સૈલા તાર ધે નહીં વાડીએ આપણી વાડી ના ભાવતા દસા તાર ને લેવાના જામડા ને લઈ જવાના એ પોલીસમેન ઇન્ટરવ્યુ લઈ લો એ પોલીસમેન આંકા મોઢું દેખાડો રજા મૂકી એટલે એ પોલીસમેન રજા મૂકીને આયા આ મોઢું દેખાડો મોઢું દેખાડ પણ તારું આમ ઓય આમ હામો જો પણ એના સાઈડ જોલી છે પાછો એના બેઠો ઉપર ખાજો તે પણ તું રજા લઈને આયો રજા લઈને આવ્યો તો સેમ ખારા થાય સાહેબ એવું હે કેમ તો ના ના નથી થયો આ એમને ચાલુ કર્યો સવારનો ઉતાર્યો ને ત્યાં તો જઈ ના પાડે મનુ કેટલા આટલા તાર લઈ જવાના જો આ બધા એને ચામડા લઈ જવાના મારા ને હૈસી આ કહેતા નતા લગ્નમાં વાંધો નઈ તાર મોટું બહુ દેખાણું નહીં આપડે ભાઈ આપડે નોકરી માં કઈ આયા ને આપડે વગડા માં આયા જો આપડે દસા ભાઈ વગડા માં આપણને કોઈ ઓળખે નહીં એ દસા આ ભાઈ જો ઈ અમારે બેઠા છે ટ્રેક્ટર માં એ ભાઈ ને એમાં નોકરી તો હે નહીં આ બે માં એક નોકરી એટલે અમારે ટેન્શન જ નહીં કે રજાયું પડશે કે આમ પડશે મનો જઈશું જાજા નો વીણ લીધા જવું છે સાચી વાત હાલો તો ફાઇનલી મિત્રો અહીંથી ના જવાનું છે બધાના પોતપોતાના ઘરે અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ બ્લોગમાં